નમસ્કાર. ચાલો આજે વિશ્વની એક સૌથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંસ્થા એટલે કે સંયુક્ત રાષ્ટ્ર, જેને આપણે યુનાઇટેડ નેશન્સ તરીકે પણ ઓળખીએ છીએ, તેની દુનિયામાં ઊંડા ઉતરીએ. આપણે એ સમજીશું કે તે કેવી રીતે કામ કરે છે અને શા માટે તેની આટલી બધી અગત્યતા છે. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું સંયુક્ત રાષ્ટ્રના ઇતિહાસથી, પછી તેના ધ્યેયો અને સિદ્ધાંતોને સમજીશું, અને ત્યાર પછી તેના મુખ્ય અંગો જેવા કે સામાન્ય સભા અને સલામતી સમિતિ વિશે વિગતવાર વાત કરીશું, જેથી તેની આખી રચના અને કાર્યપદ્ધતિ એકદમ સ્પષ્ટ થઈ જાય. કોઈ પણ મોટી સંસ્થાને સમજવી હોય ને તો સૌથી પહેલાં એ જાણવું પડે કે તેની સ્થાપના પાછળનું કારણ શું હતું. તો ચાલો સૌથી પહેલાં એ ઐતિહાસિક સમયમાં પાછા જઈએ અને એ પરિસ્થિતિઓને સમજીએ જેણે સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાના નિર્માણને એકદમ જરૂરી બનાવી દીધું. જો 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ થયો, એ પછી દુનિયાને લાગ્યું કે આવું ફરી ન થવું જોઈએ, એટલે 1920માં રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સની રચના થઈ. પણ એ પ્રયાસ નિષ્ફળ ગયો અને 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. આ નિષ્ફળતાએ એક વાત સ્પષ્ટ કરી દીધી કે વિશ્વને એક વધુ મજબૂત અને અસરકારક સંસ્થાની જરૂર છે, અને બસ આ જ અનુભવમાંથી 1945માં સંયુક્ત રાષ્ટ્રોનો જન્મ થયો. બીજા વિશ્વયુદ્ધની ભયાનકતા કલ્પના બહારની હતી. કરોડો લોકો માર્યા ગયા, દેશો બરબાદ થઈ ગયા. આ વિનાશે દુનિયાભરના નેતાઓને એક સાથે આવવા માટે મજબૂર કરી દીધા. બધાનો એક જ સંકલ્પ હતો: ભવિષ્યની પેઢીઓને યુદ્ધની આ ભયાનક પીડામાંથી બચાવવી જ પડશે. અને આખરે એ દિવસ આવ્યો. 26 જૂન 1945ના રોજ 51 દેશોએ ભેગા મળીને સંયુક્ત રાષ્ટ્રના ખતપત્ર એટલે કે ચાર્ટર પર સહી કરી, અને પછી 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યું. આ ખતપત્ર માત્ર એક કાગળનો ટુકડો નથી, પણ એ સંયુક્ત રાષ્ટ્રનું બંધારણ છે, જે તેના સિદ્ધાંતો, હેતુઓ અને આખા માળખાને નક્કી કરે છે. તો આ સંસ્થા બની તો ગઈ, પણ એનું મિશન શું છે? એ કયા સિદ્ધાંતો પર કામ કરે છે? ચાલો હવે એની આખી બ્લુપ્રિન્ટ પર એક નજર નાખીએ. આ 4 હેતુઓ સંયુક્ત રાષ્ટ્રના કામનો પાયો છે. અને જુઓ, આ હેતુઓ આજે પણ એટલા જ મહત્વના છે. યુદ્ધથી બચાવવું એટલે હવે ખાલી સરહદી લડાઈઓ નહીં, પણ આતંકવાદ અને સાયબર વોર જેવા નવા પડકારોનો સામનો કરવો. અને સામાજિક પ્રગતિ એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ દ્વારા ગરીબી, ભૂખમરો અને અસમાનતાને દૂર કરવી. અહીં સંયુક્ત રાષ્ટ્રના માળખામાં એક બહુ જ રસપ્રદ વિરોધાભાસ છે. એક બાજુ સામાન્ય સભામાં દરેક દેશ, ભલે નાનો હોય કે મોટો, તેને એક સરખો મત આપવાનો અધિકાર છે. આ છે સમાનતાનો આદર્શ. પણ બીજી બાજુ સલામતી સમિતિમાં 5 કાયમી સભ્ય પાસે વીટો પાવર છે, જે વાસ્તવિક રાજકીય શક્તિનો પ્રતીક છે. આના કારણે જો કોઈ મુદ્દા પર બાકીના બધા દેશો સહમત હોય, પણ આ 5માંથી કોઈ એક દેશ ના પાડી દે, તો એ ઠરાવ પસાર થઈ શકતો નથી. આ સિદ્ધાંતો આંતરરાષ્ટ્રીય સંબંધો માટેના નિયમો જેવા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દેશો બળનો ઉપયોગ કરવાને બદલે વાતચીત અને કૂટનીતિ દ્વારા પોતાના મતભેદો ઉકેલે અને વિશ્વમાં શાંતિ જળવાઈ રહે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.